આપણે એવી સેવા કરતા રહ્યો ને તો બહુ સારું. હા તો આ બધું પેકિંગ થઈ ગયું છે મસ્ત મજા. તો નમસ્કાર મારા મિત્રોને. તો આજનો વ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ છે ને ખાસ છે આજનો વ્લોગ. તો સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે સાઈડ ઉપર. અત્યારે થોડોક મસ્ત મજાનો નાસ્તો બનાવી નાખ્યો છે, ચા રોટલી. નાસ્તો કરી લઈ પણ વાગ્યા છે અત્યારે 1 વાગવાની તૈયારી છે. થોડાક મોડા ઉઠ્યા કારણ કે રાતે બહુ મોડું થઈ ગયું હતું, નહોતું જવું પણ બધું હાલો ને આટો મારતા નવરાત્રિમાં કેવું છે. અને નાસ્તો આપણા તરફથી હતો એટલે પપ્પાએ કીધું હતું કે ચાલો નીચે હાલો થોડીક મદદ કરાવો. તો પછી નીચે ગયા હતા, બધા નાસ્તો કરાવો મસ્ત મજાનો, બધા ખુશ થઈ ગયા. અને ખૂબ રેમાં કાલે છેલ્લું નોરતું હતું ને આજે છે દશેરા. તો આવું છે આજનું. હમણાં તમને સાઈડ ઉપર જાઉં છું ને સાઈડ ઉપર તમને બતાવું બધું. તો આપણે આમ આવી ગયા છીએ સાઈડ ઉપર અને રેતી ચડાવવાનું કામકાજ શરૂ છે. જો 2 દિવસ પછી આપણે 2-3 દિવસ પછી આ ગેપ ખોલી નાખશું. અને આ ભાઈ જો રેતી ચડાવે છે. હવે ઉપર કે છેલ્લા માળે લઈ જવાની. હમણાં ઉપર જઈને તમને હમણાં બતાવું. ઉપર શરૂ છે પ્લાસ્ટરનું કામકાજ, એ બતાવું. કાલે જે ઓલો કમેલ કરતો હતો ને એ જ પ્લાસ્ટર બતાવો તમે હમણાં ઉપર જઈ. હવે આમ આપણે આવી ગયા છીએ ઉપર. અને જો ઉપર જાઓ ને તો કોઈ માણસો ગાંગરવા લાગી જાય. શું કે ઉપર જાઓ ને તે માણસો ગાંગરવા લાગી જાય. હા એ કે ઉપર યમરાજ પાસે જાઓ તો માણસો રોવા મળે એમ રોવા માંડે. હા તું ગયો તું એ ભાડેલું જ કોઈ દી? હા. ક્યારે ભાડ્યું તું? સપનામાં? ક્યારે કટી ગયો તો કે કોઈ? હે તો ક્યારે કટી ગયો તો કે કોઈ? હા. તો આમાં માર્બલ વાળા આવી ગયા છે. માર્બલ નોંધાવ્યો તો અહીં આવી ગયો છે. જો હા આવી જશે. મસ્ત મજાનો માર્બલ છે આપણે. અને કાલથી માર્બલ વાળાનું કામકાજ શરૂ કરી દેવાનું છે. તો હમણાં ઉતારી બતાવું તમને. તો આમ આપણે છેલ્લા માળ આવી ગયા છીએ. અને જો વાયરમેન અને પ્લમ્બરનું કામ શરૂ થઈ ગયું છે. જો ત્યાં પ્લમ્બરની લાઈન દોરાઈ દીધી છે બધી. જો મસ્ત મજાનું જ્યારે એમાં ટાઇલ્સ લાગી જાય ને ત્યારે આનો લુક જ કંઈક અલગ આવશે. આખો અહીં આખે ફરતે બધી ટાઇલ્સ લાગવાની છે. એનો લુક જ કંઈક અલગ હશે. જોજો ફૂલ કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ જાય ત્યારે લાગશે એક નંબર. ખાલી કરી દે હમણાં. અને આપણો મજૂર ત્યાં સાફ સફાઈ કરે. સાફ સફાઈ આપણે કરાવી પછી ત્યાં સિમેન્ટ ઠલવી દઈએ. વરસાદ જેવું છે એટલે જો આ તાપણું કાઢી લીધું છે. તાપણું માથે ઢાંકી દઈએ એટલે હું વરસાદ આવે તો કાંઈ તકલીફ થાય નહીં. અને જો આપણો માર્બલ અહીંયા ઉતરી ગયો છે સરસ મજાનો. બહુ જોરદાર માર્બલ મંગાવ્યો છે. 45 ડિગ્રીમાં થાય ને એટલે લાગશે એક નંબર. જો મસ્ત શાઇનિંગ મારશે. જ્યારે લાગી જાય ને તો એ મસ્ત લાગશે. હા જલેબી ફાફડા ખાવા? સાચું? તું ખાય ને તો લઈ આવી દઉં. ખાય ને સાચું? અને હવે આપણે આપણા મજૂરો માટે લઈ જવાનું છે શું કહેવાય જલેબી ને ફાફડા ને એવું બધું દઈ તો એ રાજી થાય તો એ આપને આમ થોડુંક અંદરથી સારું લાગે. તો હવે એમને દેવા જઈએ ને. જો અહીંયા આગળ ફરસાણવાળાનું છે ત્યાંથી આપણે લઈ લીધું છે જલેબી ને ફાફડા ને એનું ઓર્ડર આપી દીધો હતો. તો એ ઓર્ડર હમણાં અમારો ભાઈ લેવા ગયો છે. તો એ ઓર્ડર લઈને પછી જઈએ આપણે ત્યાં મજૂરો પાસે ને એની ખુશી જોઈ અને તમને બતાવવું. અને એ જે આનંદ છે ને આનંદ એ તમે ગમે એટલા પૈસા આપો ને તો એ આનંદ ન આવે ને જેટલો તમે જ્યારે તહેવાર હોય અને તહેવારમાં એ બધેને તમે ક્યાંક આપો ને અને જ્યારે જે આનંદ આવે ને એને અને એનો આનંદ જોઈને આપને જે આનંદ આવે ને એ વસ્તુ અલગ છે. તમે નોટિસ કરજો જ્યારે હું હમણાં જાઉં ને ત્યારે તો આપણે ડાયરેક્ટ હવે ત્યાં મળવીને હમણાં ફરસાણવાળાને ત્યાં તમને બતાવું બધું પેકિંગ થાય છે એ બતાવું તમને. તો ચાલો કન્ટિન્યુ રહેજો. તો જો આ બધું પેકિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. અને એવું નથી ગમે ત્યાંથી લઈ લીધી એમ. અને મસ્ત ચોખા ઘીની બનાવેલી છે અને આપણે ટેસ્ટ કરીને જ પછી લીધેલી છે. ને આ છે અહીંના ઓનર. હવે ફાફડીનું પેકિંગ થાય છે
મસ્ત મજાનું ને દુકાનનું નામ છે જય જલારામ નાસ્તાન પરસાણ. ક્યારેક આવજો. આપણે સામે છે પ્રયોસા ધ પ્રી વિલેજની સામે એક્ઝેક્ટ સામે. તો મસ્ત મજાનું છે, આવજો ટ્રાય કરજો. તો જો બધા ખુશ રાજીના રેડ થઈ ગયા છે. જો આમ થોડુંક મદદ કરતી રહી બધીની. જો રામ 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 રામ.